નાની નાની કોથળીની અંદર પોટલીઓ બાંધેલી હતી અને આના અંદર હતો રૂપિયો. અમે ત્યાંથી નીકળી ગયા હરણનો તબેલો જોવા માટે. આ મિત્રો હાઈવેની અંદર બોર્ડ મારેલું છે, બોર્ડ જો મિત્રો મારેલું છે, ત્યાંથી અમે વળી ગયા. અને એટલો બધો ઢાળવાળો રસ્તો હતો કે મિત્રો દૂરથી તો એવું લાગતું હતું કે અમે કેવી રીતે ચડીશું જ મિત્રો. પછી ગરમી બહુ જ હતી એટલે અમે ટોપીને રૂમાલ બાંધી લીધો મિત્રો. પેલા ભાઈએ ટુવાલ ઓઢી લીધો. આ બાજુ મિત્રો પાણીના ટાંકા આવા હોય છે. આ કૂબો છે, દેશી ભાષામાં ગામડામાં કૂબો કહે છે મિત્રો. અહીંયા બોર્ડ મારેલું છે, બોર્ડ છે ત્યાંથી આપણે આમ વળવાનું છે ને એક રસ્તો ઉપરની સાઈડ જાય છે. અહીંયા મિત્રો એક ફીડર આવી છે, એ પણ તમને બતાવી દઉં. કારણ કે આ ફીડરની અંદર એક ખાટલો છે ને મિત્રો એક જ વ્યક્તિ આખા ફીડરની વર રાખે છે મિત્રો. દેખો પેલો ખાટલો ગળ્યો. હવે મિત્રો આપણે આગળ વધીશું. આ બધા માણસો મારી આગળ થઈ ગયા હતા એટલે મિત્રો સાઈડો ગોતીને બેસી ગયા હતા. તો અમે હવે મિત્રો ફાઇનલી ત્યાં આગળ પહોંચી ગયા હરણ જોવા માટે. મિત્રો હરણ જોવા માટે પહોંચી ગયા પણ બહારથી જોયું તો મિત્રો ગેટને મારેલું હતું તાળું. એટલે મિત્રો હવે વિચાર એવો કર્યો હતો કે મિત્રો બહારથી જોઈને ઘરે જતા રહીશું. પણ એટલામાં મિત્રો ત્યાંનો જે સેવક હતો ત્યાં આવી ગયો અને મિત્રો ચાવી એને લઈને આવીને ગેટ ખોલ્યો એટલે મિત્રો અમે પહોંચી ગયા અંદર. આ ભાઈ બહુ ઉતાવળા હતા એટલે એ પહેલેથી અંદર જતા રહ્યા. આ મિત્રો એમના રહેવા માટેની ઓયડી છે. આ શેડ બનાવેલો છે મિત્રો. એટલે આપણે બનાવ્યો શેડ ઊંચો બહુ બનાવ્યો, મસ્ત બનાવ્યો. આ નાનો શેડ તાંબલા ઉપર છે. કેટલા બધા હરણ છે જુઓ મિત્રો. નાના નાના તબકડાની અંદર ચણા અને એમને ચરવાનું ઘાસચારો નાખેલો છે મિત્રો. હરણ એટલા છે નાના નાના. અમને તો એવું લાગ્યું હતું મિત્રો કે હરણ ગાય ભેંસ જેવડા હશે, પણ ના, હરણ તો મિત્રો માપમાં આપણે બકરી જેવડા જ છે મિત્રો. આ શીંગની અંદર મિત્રો પાઇપો પહેરાયેલી છે, કારણ કે ઓલા હરણને શીંગ ના મારે એટલા માટે મિત્રો. આ ટૂલ બોક્સ છે દવાનું ટૂલ બોક્સ છે મિત્રો. અને એમાં દાન પણ નાખે છે. આ જો હરણ હોય તો એટલા બધા છે. ત્યાંથી અમે મિત્રો સામેની સાઈડ બીજો શેડ હતો, એ શેડ જોવા ગયા. ત્યાં જતાની સાથે જ એક હરણ તો અમને જોઈને દોડવા લાગ્યું મિત્રો. બીજું પણ દોડ્યું મિત્રો. પછી બાજુના શેડની અંદર મિત્રો કબૂતર હતા. એ પછી કબૂતર પણ જોઈ લીધા. પછી કબૂતર જોઈને અમે ગયા પાણી પીવા. તો પાણી પીવા જતાં મિત્રો એક બતક તબકડાની અંદર બેઠું હતું, એક બ્લેક બતક હતું ને બે વાઇટ હતા મિત્રો. બેહવા માટે પેલું બતક કેટલાય પેલું આમ તેમ કરતું હતું, પણ પેલું બતક બહાર નીકળતું નહોતું. પછી પાણી પીને અમે પાછા આવી ગયા શેડની અંદર. શેડની અંદર આવીને મિત્રો આ ભાઈઓ ફોટો પડાવ્યા હરણ જોવા આવ્યા અને હસતા હતા, મસ્ત મજા કરતા હતા. પેલા ભાઈ ચશ્મા પહેરેલા છે, પેલા ભાઈ હાથ ફેરવે છે જુઓ મિત્રો. વાઈડમાં વિડીયો બનાવશું. ભાઈએ હરણની સાથે ફોટો પડાયો, વિડીયો પણ બનાવ્યો. આ હરણે અમે પછી હરણની સાથે ફોટો પડાયો. અને મિત્રો હવે